હવે તો ગાડીએથી ગાદીએ અને ગાદીએથી ગાડીએ, આવું જીવન. મહેનત બેચી નથી. હવે જમવાનું તો સોના અને ચાંદીના થાળી વાટકામાં મળે છે, પણ સોના અને ચાંદીના થાળી વાટકામાં હાચા ઘીના લાડવા પીરસવામાં નથી આવતા. માણસનું જીવન ગોળી ઉપર છે અત્યારે. હા, અગાઉના સમયમાં માણસ મહેનત કરતો એટલે એને ભૂખે લાગતી, અને ભૂખ લાગતી એટલે 2-5 રોટલા જમી જતો, અને જમીન પાછો પચાવી દે. અગાઉના સમયમાં માણસે મહેનત કરી છે, અને મહેનત કરનાર માણસ એને કદાચ હાચા ઘીના લાડવા 5 આપો, હાથ આપો, તે હાચા ઘીના 5 હાથ લાડવા જમી જાય, અને તેમ છતાં એને કાંઈ ફરક ન પડ્યો, પચી જાય. શું કામ? મહેનત કરતો. અને હવે મહેનત બંધ થઈ ગઈ. હવે તો ગાડીએથી ગાદીએ અને ગાદીએથી ગાડીએ, આવું જીવન. મહેનત બેચી નથી. એટલા માટે અગાઉના સમયમાં મહેનત કરનાર માણસ એને પેલા ખેતરમાં કામ કરતા હોય ને, પછી અમારા બેનો ભાતું દેવા જાય. એ ભાતું દેવા જાય એટલે ખાખરાના પાનમાં લાડવા બનાવ્યા હોય, એ લાડવા મૂકે. લ્યો, બહુ મહેનત કરો છો ને, લાડવા જમી લેજો. ખાખરાના પાનમાં લાડવા મૂકે, અને 2-4-5 લાડવા ખાખરામાં જે મૂક્યા હોય એ 2-4-5 લાડવા પ્રેમથી ઓલો જમી જાય, અને વળી પાછો કામે લાગી જાય. એ ખાખરામાં જે 5 લાડવા મૂકવામાં આવતા એ જમી જાય અને એ પચી જાય. અને હવે જમવાનું તો સોના અને ચાંદીના થાળી વાટકામાં મળે છે, પણ સોના અને ચાંદીના થાળી વાટકામાં હાચા ઘીના લાડવા પીરસવામાં નથી આવતા. સોના અને ચાંદીના થાળીમાં અંતે હવે એને ખાખરા પીરસવામાં આવે છે કે લ્યો, હવે ખાખરા ખાઈ લ્યો, કારણ કે લાડવા ખાઈ શકો એમ છો નહીં. હું તો કે ડાયાબિટીસ. ડોક્ટરે ઘી ખાવાની ના પાડી છે, ડોક્ટરે ખાંડ ખાવાની ના પાડી છે, મિષ્ટાન્ન ખાવાની ના પાડી છે. તેમ છતાં અમુક ડાયાબિટીસ વાળા ગજબ ના હોય, એ હારે દવા લઈને ફરે, ઇન્જેક્શન લઈને ફરે. અને જ્યારે મીઠાઈ ખાવાની હોય ત્યારે પ્રેમથી મીઠાઈ ખાતો હોય. આપણે એને પૂછીએ કે ભાઈ, તમને તો ડાયાબિટીસ નથી? તો કે છે ને. તો પછી તમે આ મીઠાઈ કા 2 મોઢે ખાઓ? તો કે એમાં એવું છે કે જો આ ઇન્જેક્શન છે, હા, હમણાં જ અડધી કલાક પહેલા મીઠાઈ ખાવાની હતી ને, એટલે પેટ પાસે ઇન્જેક્શન મારી જાતે જ મારી દીધું, ટક કરીને મારી લે, અને દવા અંદર નાખી દે, અને પાછું ઇન્જેક્શન મૂકી દે. શું કામ? તો કે મીઠાઈ ખાઈ શકાય ને એટલે. માણાથી છૂટે છે કાંઈ? ડાયાબિટીસ થઈ હોય તેમ છતાં મીઠાઈ જો માણસથી છૂટી ન શકતી હોય તો એ તો હું બીજું તો છોડશે. અગાઉનો સમય કંઈક જુદો હતો. અમારા વડીલો પૂછો એને કેવડી મહેનત કરતા, સાયકલ હકાવીને કેવડી મહેનતો કરી. અને એટલે તો આજે હાથ પગને બધું કેવું હાલે. અને આપણે જોવાની આ બધા 40 વર્ષ, 42 વર્ષ, 45 વર્ષ ખખડી ગયા. હું કામ? સાયકલો ગઈ. તે પેલા સાયકલ હલાવી હોત તો હવે અત્યારે સવારના પોરમાં આ બધા મોટા માણસો છે ને, શ્રીમંત માણસો, એ સવારના પોરમાં વોકિંગ કરવા જાય, હા, પછી જોગિંગ કરવા જાય, દોડવા, ધીમે ધીમે દોડે, હા, પછી સાયકલિંગ કરવા જાય. એ પેલા સાયકલ હલાવી હોત તો આ શ્રીમંતાઈ આવ્યા પછી આજે શરીર બગડ્યું, આ બીમારી આવી, તો તારે અત્યારે સાયકલ ન હલાવી પડે જો પહેલેથી જ હલાવી હોત. પેલા જ્યારે ગરીબ હતા ને સાયકલ જ હતી, સ્કૂટર લેવા માટે પૈસા નહોતા, તેથી સાયકલ ખૂબ ચલાવતા હતા, તેથી શરીર બહુ ચાલતું હતું. પણ પછી સાયકલ મૂકી અને સ્કૂટરમાં લીધું, પછી એવો ભાગ્યો. એ ભાગવાના ચક્કરમાં સ્કૂટરમાંથી 4 વ્હીલ લીધી, અને 4 વ્હીલના ચક્કરમાં પોતાનું શરીર, એનું ધ્યાન રાખવાનું ભૂલી ગયો. અને પછી શરીર બગડ્યું એટલે ઈનો ઈ માણસ
ફોર વ્હીલ ગાડીને સાઈડમાં મૂકે, સ્કૂટરને સાઈડમાં પાર્ક કરે અને સાયકલ લઈ અને સવારના પોરમાં એ શ્રીમંત જ્યારે સાયકલિંગ કરવા નીકળો હોય ત્યારે એને કેવું પડે આપણે કે ભલા માણસ પહેલેથી જ સાયકલ આમ ને આમ ચાલુ રાખી હોત તો આજે વાંધો ન આવત. શરીરને સ્વસ્થ રાખવા માટે પ્રત્યેક દિવસે યોગ કરો, યોગા કરો, થોડું શરીરને કસરત આપો. સાવ નમાલા થઈને બેસી ન રહીએ, આળસને અંદર ભરી ભરી અને બેસી ન રહીએ. શરીર બગડી જશે તો ધર્મના કામ નહીં થાય. માટે શરીરને થોડીક તકલીફ આપો, શરીરને થોડુંક ઘસો. અગાઉનો સમય કંઈક જુદો હતો. માણસો કેવા તાકાત વાળા હતા. હૈન બેલું પડ્યું હોય દંગડું, આમ એક હાથમાં એક દંગડું અહીંયા ખભે ઉપાડી લે અને બીજા હાથમાં બીજું દંગડું અહીં ખભે ઉપાડી અને એ માણસ હાયલો જાતો હોય અને એને ખબર ન પડે. અને આજ તો એક દંગડું ભૂલતી જો ઉપાડવાનું કહે ને તો આજે એની બૈરીને કે આજ કમરમાં થોડોક દુખાવો છે, બામ ગહી દે. શું કામ? માણસના આહાર અને વિહાર બગડી ગયા છે. હવે મહેનત કોઈને કરવી ગમતી નથી. બુદ્ધિથી, આવડતથી પૈસા ભેગા કરવા છે, ખોટું નથી. ઠાકોરજી બુદ્ધિ આપી છે, આવડત આપી છે, તો આવડત અને બુદ્ધિથી પૈસા ભેગા કરે એમાં વાંધો નહીં, પણ શરીરનું જતન કરો, શરીરને હાચવો. કારણ કે શરીર માધ્યમ ખલુ ધર્મ સાધન. ધર્મના કાર્યને સિદ્ધ કરવા માટે આપણું શરીર એ સાધન છે, માધ્યમ છે. માટે શરીર, આપણે ત્યાં કહેવત નથી, પહેલું સુખ તે જાતે નહીં. શરીર સારું હોય પહેલું સુખ. આપણા આંકડા છે, એ આંકડા બહુ સરસ મજાની વાતો આપણને શીખવાડે. 1 થી 20 વર્ષના આપણે થઈએ એટલે માવતર જેમ કે એમ કરાય. પછી 20 વર્ષના થઈએ એટલે જીવનમાં ઈચ્છાઓ બધી આપણી જાતે થવા લાગી. એટલા માટે 20 એટલે ઇંગ્લિશમાં ઈચ્છાને 20 કહેવાય અને ગુજરાતીમાં 20નો આંકડો હોય 20, એને આપણે 20 કહીએ. પણ એ 20 એટલે ઈચ્છા. જ્યારે માણસ 20 વર્ષનો થાય ત્યારે એના હૃદયમાં બધી ઈચ્છાઓ જાગે કે હવે હું ભણીશ, હવે ડિગ્રી મેળવીશ, સારામાં સારી ડિગ્રી મેળવી અને હું સારામાં સારું કમાઈશ. એટલે 20 વર્ષના થઈએ આપણે ત્યારે આપણા જીવનમાં બધી ઈચ્છાઓ જાગે. 20 એટલે ઈચ્છા. અને પછી 20નો આંકડો પાર કરી 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29 ને 30 વર્ષના થઈએ ત્યાં સુધી માણસ ઈચ્છાઓ કરતો રહે, હું આ કરીશ, હું આ કરીશ, અને એ ઉપલબ્ધિને એ પ્રાપ્ત પણ કરતો જાય. અને પછી પહોંચે 31માં, ત્યારે 31નો માણસ થાય ત્યારે એને પોતાની જાતને એમ કહેવાનું કે હવે હું એકત્રિત કરીશ. શું કરીશ? એકત્રિત, ભેગું કરીશ. કારણ કે 31નો સમય એવો છે કે હવે તમારે તમારા પરિવાર માટે, સમાજ માટે, તમારા સંબંધીઓ માટે, ધર્મના કાર્ય માટે હવે તમારે ભેગું કરવું પડશે. એ ભેગું કરશો તો તમને કામ લાગશે, ધર્મના કામમાં લાગશે, સગા સંબંધીઓને કામ લાગશે, કુટુંબીજનોને કામ લાગશે, જરૂરતમંદને કામ લાગશે, કોઈ દેવાલયમાં કામ લાગશે, કોઈ સાધુ બ્રાહ્મણને કામ લાગશે. માટે 31 એટલે એકત્રિત, ભેગું કરો. પણ પછી ભેગું કરતા કરતા 31 જાય, 32 જાય, 33 જાય, 34 જાય, 35, 36, 37, 38, 39, પછી પટેલ 40 આવે. 40 આવે ને પછી આપણે આપણી જાતને એમ કહેવાનું કે હવે હું 40. કારણ કે એકત્રિત કરવાના ચક્કરમાં માણસ હાલવા ચાલવાનું, ખાવા પીવાનું ભૂલી જાય. હા, રાત દાડો એક કરી મૂકે ત્યારે તો બધું ભેગું કરી શકે, અને એ ભેગું કરવાના ચક્કરમાં એનું શરીર એ બગડી ગયું હોય છે. માટે એવી વ્યક્તિએ પોતાની જાતને કહેવાનું કે હવે હું 40, કારણ કે હું 40 વર્ષનો થઈ ગયો. પોતાની જાતને કહેવાનું હું 40. ચાલવાનું ચાલુ કરો. 40 વર્ષના થઈએ ને, ચાલવાનું ચાલુ કરો, ખૂબ ચાલુ. હા, જો 40 વર્ષના થયા પછી ચાલવાનું બંધ કરી દેશો તો યાદ રાખજો વેલો ફટાક્યો થઈ જાય, પછી કહેતા નહીં. હા, 40 વર્ષના થાય એટલે ચાલવાનું.
આપણા ગુજરાતી આંકડાઓ ગજબના છે હો. આપણને ઘણું બધું શીખવાડે છે. 40 વર્ષના થાવ એટલે ચાલવાનું, ભેગું કરવાનું ચાલુ રાખો, પણ ચાલતા એ રહ્યો. તમારું ધ્યાન રાખો, સમાજનું ધ્યાન રાખો, ઘરનું ધ્યાન રાખો, ધર્મનું ધ્યાન રાખો, પણ ચાલતા રહ્યો. પછી આપણે 41, 42, 43, 44, 45 અને છેલ્લે 50 પૂરા થાય ત્યાં સુધી ભેગું કરો. 50 વર્ષના થઈ જાઓ પછી જે ભેગું કર્યું છે, જે સમાજમાંથી ભેગું કર્યું છે, એ સમાજને સૂત સમેત આપવા માટેની તૈયારી રાખો. કારણ કે જે સમાજે તમને આપ્યું છે એને સમાજને તમારે પણ પાછું રિટર્ન કરવું પડે. ધર્મના રૂપમાં, સત્કર્મના રૂપમાં એ જ સમાજને તમે જે લીધું સમાજ પાસેથી એ પાછું આપવું. આ સાયકલ છે ભાઈ, આ ચેન છે. જ્યાંથી લીધું ત્યાં પાછું પરત કરવું પડે.